ભાઈ આ ઉંમર એટલે હું શું તમને ખાટલે મરવા પડ્યો એવો લાગુ છું? અને ભાઈ ભણવાની કોઈ ઉંમર હોતી નથી. અને મેડમ, માણસનું મનોબળ હોય ને તો ગમે તે ઉંમરે ભણી શકે, સમજ્યા? સોરી. પણ જાણી શકું કે તમારે ભણવું કેમ છે? મેડમ, મેં જે કંપનીને મારી જિંદગીના 30 વર્ષ આપ્યા ને એ લોકોને હવે મારી ડિગ્રી જોવી છે. અળવિતરા લોકોના અળવિતરા નિયમો. ઠીક છે, મેં પણ બીડું ઝડપ્યું છે. હું કોલેજમાં એડમિશન લઈશ, ડિગ્રી લઈશ અને ત્યાર પછી મારી જ કંપનીમાં મારા હોદ્દા ઉપર જઈને પાછો બેસીશ. અને ત્યાં સુધી આના જેવા જેટલા ભટકા છે ને એ બધા સામે લડતો રહીશ. અરે વાહ, તમારી હિંમતની તો પ્રશંસા કરવી જોઈએ. થેન્ક યુ. બસ હવે પ્રશંસા કરવા માટે અમદાવાદ આવી જજો. અમદાવાદ? હા, તમારા ફોજદાર ત્યાં છે ને. મેડમ, તમે જેમ આરોપીઓની કુંડળી કઢાવો છો ને એમ મેં તમારી કુંડળી કઢાવી છે. તો ફોજદારને લઈને આવજો અમારી ફિલ્મ જોવા, બચ્ચુભાઈ. તો મિત્રો, તમને બધાને પણ નિમંત્રણ આપું છું. અરે તમે પણ પહોંચી જાઓ બચ્ચુભાઈ જોવા. સમગ્ર ગુજરાતના તમામ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. જઈને જોઈ આવો તમારા ફોજદાર સાથે. કા રાઈટ, હું સ્પેશિયલી ફોજદાર સાથે આ મૂવી જોવા જઈશ અને તમે પણ જોવા જજો. હું પણ મારી લેડી ફોજદાર સાથે જોવા જઈશ. તમે પણ જજો. બચ્ચુભાઈ. ફોજદાર રાજગઢના વન એન્ડ ઓનલી આપણા બાને રાજ્ય રત્ન એવોર્ડ મળવાનો છે અને એવોર્ડ ફંક્શન અમદાવાદમાં જ છે ને એકદમ તબલાતોડ ન્યૂઝ. મને તેવું મન થાય છે કે આખા ગામમાં પહેરાવે છું. બા પણ બહુ જ ખુશ છે. ફોજદાર, હું તમને શું કહું છું, તમે બાને છે ને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે એક ફોન કરી દેજો. એમને બહુ જ ગમશે. ઓકે? હલો ફોજદાર, મને ખબર છે કે તમે બા ઉપર ગુસ્સે છો, પણ હવે આવા સમય બધું ભૂલી જવાનું હોય. અમદાવાદમાં જે રાજ્ય રત્ન એવોર્ડ ફંક્શન યોજાવાનું છે એ ટેરરિસ્ટનો મેઇન ટાર્ગેટ છે. હલો ફોજદાર, હા કંઈક તો રિપ્લાય કરો. તમને ખુશી ના થઈ? થઈ ને, બહુ જ ખુશી થઈ ગઈ છે. ઇટ્સ અ વેરી ગુડ ન્યૂઝ. હું બાને ફોન કરીશ કે સર હું તને પછી ફોન કરું, અત્યારે હું જરાક બિઝી છું. ઓકે? અરે પણ હલો, મૂકી દીધો? હર્ષવર્ધનસિંહને ફોન કર્યો હતો? હા. શું કહ્યું એમણે? એ જ ને કે એક સ્ત્રી પોતાના દીકરાઓને દુખી કરે છે અને લોકોના આંસુ લૂછે છે. એમને એવોર્ડ આપવામાં આવે, આ તો આયરની કહેવાય. ના ના બા, એવું એ જરાય નથી બોલ્યા. ઇનફેક્ટ એ તો બહુ જ ખુશ હતા. કહેતા હતા કે મારી પાસે શબ્દો નથી ખુશી વ્યક્ત કરવા માટે. એ તમને ફોન કરશે? હજી સુધી તો ફોન આવ્યો નથી એમનો. શું વાત, તમે પણ હજી હમણાં તો અમારી વાત થઈ. હા, પણ વાત પતી ગયા પછી પણ ફોન થઈ શકે ને? હા, પણ એ તમને કરશે ફોન. એક સારી પત્ની તરીકે તમે પોતાના પતિને સાચવી રહ્યા છો, એ માટે તમારા વખાણ કરું કે અમારી સાથે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, એ માટે તમારી સામે ગુસ્સો કરું. ક્યારેક ક્યારેક આ પ્રશ્ન અમને મૂંઝવણમાં મૂકી દે છે. બા, જો તમે મને પૂછતા હોવ તો મારા વખાણ જ કરો. તમારા મોઢેથી મારા વખાણ સાંભળીને શેર લોહી વધી જશે મારું. ચાલો, આજે અમે તમારા માટે લાપસી બનાવી છે. શું? હા, આપણે સાથે બેસીને જમીએ. આવો. હા. બાએ મારા માટે લાપસી બનાવી છે, સ્પેશિયલી મારા માટે. તમને ડિંગો. વોટ? હવે આ મિશન મારા માટે જીવન મરણનો પ્રશ્ન. મારે માતૃભૂમિનું પણ રક્ષણ કરવાનું છે અને જન્મદાત્રીનું પણ.
સમય માટે તમારે ફરીથી ગુજરાત છોડીને જતા રહેવું. ક્યાં સુધી અમારે આમ ભાગતા રહેવું પડશે મહેશ્વરીબેન? જ્યાં સુધી પેલી કેસર તમારો પીછો નહીં છોડે ત્યાં સુધી. તો એનો નિકાલ કરવો પડશે. એક મામૂલી પીઆઈ છે, તમને તો ખબર જ છે કે આજ સુધી આપણે કેટલાય કાંડ કર્યા છે, પણ આજ સુધી કોઈને ગન સુદ્ધા પણ નથી આવી. કેટલાનાય મર્ડર કરાવીને કેસ ક્લોઝ કરી નાખ્યા છે, પણ આજ સુધી તમારી ઉપર કોઈને શંકા નથી ગઈ. અમદાવાદમાં જે રાજ્ય રત્ન એવોર્ડ ફંક્શન યોજાવાનું છે એ ટેરરિસ્ટનો મેઇન ટાર્ગેટ છે. પહોંચદાર રાજગઢના વન એન્ડ ઓનલી આપણા બાને રાજ્ય રત્ન એવોર્ડ મળવાનો છે. એક વાત હંમેશા યાદ રાખજે, તે અત્યાર સુધી જેટલા પણ મિશન કર્યા છે એ બધા તે સક્સેસફુલી પાર પાડ્યા છે. આઈ નો તો અત્યારે દુઃખી છે, બટ યુ આર બ્રેવ. સંભાળ પોતાને. હું અત્યારે બહાર જાઉં છું, મારો મોબાઈલ બગડી ગયો છે. વેઇટ, હું પણ આવું છું. માણસ ગમે તેટલો બ્રેવ હોય, પણ જ્યારે એને ખબર પડે કે એની માનો જીવ જોખમમાં છે, તે અંદરથી તૂટી જ જાય છે. તો વેઇટ કરું, આવું છું. મેડમ, તમારું કબૂતર પેલા ઘરમાં સંતાયેલું છે. પાક્કું? કાચું કામ અમે કરતા પણ નથી. આ તમારા કબૂતરને પકડી લો, નહીંતર ઉડી જશે. શું કરવું છે મેડમ? ભૂપતભાઈ, જો બબલુ નારાયણ સાચે જ આ બંગલામાં હશે ને, તો આ વખતે તેને નથી જ છોડવું. તો પછી રાહ કોની જોવો છો? આપણે કોઈ ઉતાવળ નથી કરવાનું, કંઈક મુવમેન્ટ થવા દો. અને સૌથી પહેલા તો એ ચેક કરો કે આજુબાજુ ક્યાંય સીસીટીવી કેમેરા તો નથી ને. તમારી પાસે જો કોઈ ઉપાય ના હોય તો મારી પાસે છે. શું? એની સોપારી આપી દઈએ. વોટ? મેડમ, કોઈ મૂવમેન્ટ નથી દેખાઈ રહી. બબલુ ક્યાંક બહાર તો નહીં ગયો હોય ને? ભૂપતભાઈ, જો બબલુ અમદાવાદમાં હશે ને આ જ ઘરમાં હશે ને, તો એ ક્યાંય બહાર નહીં જાય. કારણ કે મહેશ્વરી મેડમ એને તાકીદ તો કર્યો જ હશે કે કેસરના ઇન્ફોર્મર તારા ઉપર પહોંચ રાખી રહ્યા છે. રાઈટ. તમે ભૂલથી પણ એવું કંઈ જ ના કરતા. પેલો એનો ડિસમિસ હસબન્ડ તમને ગમે ત્યાંથી શોધીને અંદર કરાવી નાખશે અને હાડકાં ભંગાવશે, એ તો અલગથી. તમે એને ઓળખતા નથી, એ તમને કાયદામાં રહીને બરબાદ કરી દેશે. તો એની પણ સોપારી આપી દઈએ. આર યુ મેડ? ખબરદાર, જો મને પૂછ્યા વગર તમે કોઈ પણ એક્શન લીધા છે તો. ઠીક છે, તો આના ઉપર વિચાર કરવો પડશે. બસ 2 દિવસ શાંતિથી પસાર થઈ છે. કેમ? 2 દિવસ પછી શું છે? શનિની પનોતી પૂરી થાય છે, પછી હું એને બતાવું છું. વિમલ કુમાર, શાંત થઈ જાઓ. હું જેટલું કહું છું એટલું જ તમારે કરવાનું છે. ત્યાં સુધી હું તમારી ને કેસરની વચ્ચે છું, ત્યાં સુધી પેલી કેસર તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. મહેશ્વરી મેડમ? ભૂપતભાઈ, મહેશ્વરી મેડમ અહીંયા છે તો બબલુ નારાયણ નક્કી આ જ ઘરમાં હશે. પણ મેડમ તો ઘરને તાળું મારી રહ્યા છે. બબલુ નારાયણ ઘરમાં જ છે તો પછી મહેશ્વરી મેડમ તાળું કેમ મારી રહ્યા હશે? કંઈક તો લોચો છે.